गुड मॉर्निंग। श्री हिरपरा कन्या विद्यालय कालावड, धोरण 5, विषय अंग्रेजी। प्रथम तास में आपणे अंग्रेजी एबीसीडी, कक्का अने स्वर द्वारा स्पेलिंग केवी रीते बनावी शकाय एवुं शीखी गया छीए। हजू आपणे वधु वांचन सरळताथी केवी रीते करी शकीए ए माटे थोड़ो प्रयत्न करी अने तमे लोको वांचता शीखी शको माटे स्वरनी मददथी दरेक स्पेलिंग छे स्वरनी मददथी बनतो होय छे, एटले स्वरनी मददथी सरळताथी कई रीते वांची शकाय तेवा वधु स्पेलिंगो तमारी समक्ष मूकी रह्या छीए। आ बधा स्पेलिंगो तमे तमारी पाकी बुकनी अंदर लखी लेजो। प्रथम तासनु होमवर्क पूर्ण कर्या पछी बीजा तासनु आ होमवर्क तमारे तमारी बुकमां लखवानुं छे, जेथी करीने तमे सरळताथी वांचता शीखी शकशो। आ वांचन छे आपणे स्वरनी मददथी शीखवाना छीए। स्वर अंग्रेजीनी अंदर कया कया छे? स्वर 5 छे, ए, ई, आई, ओ, यू। आ मूळ 5 स्वरना आधारे આપણે વાંચતા શીખીએ છીએ, જેને અંગ્રેજીમાં વોવલ્સ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એમને સ્વર કહીએ છીએ। આપણે આલ્ફાબેટના પહેલા અક્ષર એ થી શરૂ કરીએ। એ ડી, એડી ને વાંચી શકાય છે એડ, જેના ઘણા બધા સ્પેલિંગો છે। જુઓ, એડની આગળ કોઈ પણ એક વ્યંજન લગાડતા આપણે એ સ્પેલિંગ બનાવી શકીએ છીએ। એડથી શરૂ થતો પહેલો સ્પેલિંગ આપણે બનાવ્યો BAD। હવે આ બની અંદર એક માત્રા એ છે આપણો ભળી જાય છે, એટલે બ છે એ બે બની જાય છે અને વાંચી શકાય છે બેડ। એ જ રીતે બીજો સ્પેલિંગ છે FAD। પાછળ આપેલું છે એડી, જેને આપણે એડ વાંચીએ છીએ। એફ નો થયો ફ, હવે એ છે એ ફ ની અંદર ભેળવી દેતા બનશે ફેડ। એ જ રીતે પછીનો સ્પેલિંગ છે HAD, જેને વાંચી શકાય છે હેડ। MAD મેડ, SAD શેડ, DAD ડેડ, LAD લેડ। જુઓ, અહીંયા તમારે અત્યારે કોઈ પણ સ્પેલિંગના અર્થ તરફ દોડવાનું નથી, આપણે માત્ર વાંચન તરફ દોડીએ છીએ કે સ્પેલિંગને વાંચી કેવી રીતે શકાય તે। બીજું છે AG પરથી બનતા સ્પેલિંગ, જેને વંચાય છે એગ, BAG। અહીંયા પણ એ જ થાય છે, એ છે એ બની સાથે ભળી જતા બે બને છે બેગ। GAG ગેગ, RAG રેગ, TAG ટેગ, WAG વેગ। એ જ રીતે છે AM પરથી સ્પેલિંગ બને છે એમ। એમની સાથે વ્યંજનને ભેળવી વધુ નવા સ્પેલિંગ કેવી રીતે બનાવી શકીએ? પહેલો સ્પેલિંગ છે એમાં DAM, જેને વંચાય છે ડેમ। ત્યાર પછી છે RAM રેમ, HAM હેમ, JAM જેમ। ત્યાર પછી આવે છે AN ને વાંચશું આપણે એન। હવે એમની સાથે એક એક વ્યંજન ભેળવતા નવા સ્પેલિંગ બનાવીએ। BAN, જેને વંચાય છે બેન। CAN કેન, MAN મેન, FAN ફેન, PAN પેન, RAN રેન, VAN વેન। ઘણા સ્પેલિંગોના અર્થ તમે સાથે મેળવી પણ શકતા હશો અને ઘણા સ્પેલિંગો તમને એવું થશે કે અર્થ વગરના સ્પેલિંગ લાગે છે, પરંતુ અહીંયા આપણે વાંચતા શીખવું જરૂરી છે। પછીનો સ્પેલિંગ છે AP, જેને વંચાય છે એપ। એના ઉપરથી બનતો સ્પેલિંગ છે CAP, જેને વંચાય કેપ। LAP લેપ, MAP મેપ, RAP રેપ, SAP શેપ, TAP ટેપ।
એ જ રીતે એ ટી પરથી બનતા સ્પેલિંગ એટ. એટની સાથે આપણે બી ભેળવીએ છીએ, બી એ ટી એટલે વાંચી શકાશે બેટ. સી એ ટી કેટ, એમ એ ટી મેટ, એફ એ ટી ફેટ, એચ એ ટી હેટ, આર એ ટી રેટ, એસ એ ટી સેટ. આ રીતે તમે વધુ નવા સ્પેલિંગ પણ બનાવી શકો છો અને વાંચી પણ શકો છો. હવે આપણા 5 સ્વરો વોવેલ્સનો બીજો ક્રમ છે ઈ. ઈની સાથે પણ આપણે સ્પેલિંગ બનાવીએ. ઈ ડી દ્વારા બનતા સ્પેલિંગો. ઈ ડી ને વાંચાય છે એડ. એમની સાથે આપણે બીજા વ્યંજન ભેળવીએ તો એફ ઈ ડી જેને વાંચી શકાય છે ફેડ. બી ઈ ડી જેને વાંચી શકાય છે બેડ. એલ ઈ ડી લેડ, આર ઈ ડી રેડ, ડબલ્યુ ઈ ડી વેડ. આ રીતે તમને સ્પેલિંગ વધુ બનાવવામાં સરળતા પણ રહેશે અને વાંચતા પણ આવડી જશે. ત્યાર પછીનું છે ઈ એન. એન અહીંયા જુઓ ઈ છે એને આપણે ઈ નથી વાંચવાનો, એ વાંચશું. એક માત્રની આપણે ઈ માત્રા લગાડીએ છીએ માટે આપણે એન વાંચશું. ઈ એન દ્વારા બનતા સ્પેલિંગ ડી ઈ એન એટલે કે ડેન. એચ ઈ એન હેન, એમ ઈ એન મેન, પી ઈ એન પેન, ટી ઈ એન ટેન. ઘણા સ્પેલિંગો સામે આવતા તમને મજા પણ આવતી હશે કે આ તો મને આવડતા જ હતા, જેવા કે મેન, હેન, પેન, ટેન. આવા સ્પેલિંગો તમે ઘણી જગ્યાએ લખેલા પણ છે અને વાંચેલા પણ છે. ત્યાર પછીનું છે ઈજી જેને વંચાય છે એગ. એગની સાથે વ્યંજન ભેળવતા આપણે જોઈએ બી ઈ જી જેને વંચાય છે બેગ. કે ઈ જી વંચાય છે કેગ. એલ ઈ જી લેગ, પી ઈ જી પેગ. ત્યાર પછી છે ઈ ટી દ્વારા જેને પણ એટ વંચાય છે. ઈ ટી લખેલું હોય તો એને આપણે એટ વાંચીએ છીએ. વ્યંજન સાથે ભળતા જોઈએ. જી ઈ ટી જેનું વાંચન થશે ગેટ. પી ઈ ટી જેનું વાંચન થશે પેટ. એલ ઈ ટી લેટ, ડબલ્યુ ઈ ટી વેટ. આ રીતે અહીંયા આપણે ઈ સાથેના સ્પેલિંગો પૂર્ણ કર્યા. હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો વોવલ્સ આઈ. ત્રીજા નંબરનો સ્વર છે આઈ. આઈની સાથે એન ભળતા ઇન વાંચી શકાય છે. હવે એમની સાથે આપણે વ્યંજનને લઈએ તો પહેલો વ્યંજન આપણે લઈએ છીએ બી. બી આઈ એન જેને વાંચી શકાય છે બીન. એવી જ રીતે પછીના વ્યંજનો લઈએ. એફ આઈ એન ફિન, પી આઈ એન પિન, ટી આઈ એન ટીન, એસ આઈ એન સિન, ડબલ્યુ આઈ એન વિન. આના દ્વારા તમે આવા સ્પેલિંગો દ્વારા પછી આપણે V1 V2 શીખશું ત્યારે પણ તમને આ સ્પેલિંગો તેમાં મદદરૂપ થશે. આઈજી જેને વંચાય છે ઈગ. એના પરથી બનતા સ્પેલિંગો જોઈએ. વ્યંજન સાથે લેતા બને છે બી આઈ જી બીગ, ડી આઈ જી ડીગ, એફ આઈ જી ફિગ, જી આઈ જી જીગ, પી આઈ જી પીગ, ડબલ્યુ આઈ જી વિગ. ત્યાર પછી છે આઈડી. ઘણા સ્પેલિંગની પાછળ આઈડી લાગેલું હોય તો એને કેમ વાંચવું, તો એમને વાંચી શકાય છે ઈડ. ઈડ સાથે લઈ અને આપણે વ્યંજનનો સાથ લઈને સ્પેલિંગ બનાવીએ. બી આઈ ડી જેને વાંચી શકાય છે બીડ. એચ આઈ ડી હીડ, ડી આઈ ડી ડીડ, કે આઈ ડી કીડ, એલ આઈ ડી લીડ, આર આઈ ડી રીડ. હવે એ જ પ્રમાણે આઈબી. કોઈ સ્પેલિંગની સાથે આઈબી જોડાયેલો હોય તો એને કેવી રીતે વંચાય?
ઈબ. ઈબની સાથે આપણે વ્યંજનને લઈએ BIB એટલે કે બીબ, FIB ફીબ, NIB નીબ, RIB રીબ. એ જ રીતે IT ને તો સરળતાથી તમે વાંચતા શીખી જ ગયા છો, ઈટ. હવે આ ઈટની સાથે આપણે વ્યંજન ભેળવીએ તો કેવા સ્પેલિંગો આપણને મળે છે? BIT બીટ, એવી જ રીતે FIT ફીટ, KIT કીટ, LIT લીટ, PIT પીટ અને SIT શીટ. એ જ રીતે આઈ સાથે એક્સ લેતા એક્સ, જેને વાંચી શકાય છે એક્સ, તો એના પરથી આપણને મળતા સ્પેલિંગ એક્સની સાથે વ્યંજન લેતા FIX વંચાય છે ફિક્સ, MIX મિક્સ, SIX સિક્સ. ઘણા સ્પેલિંગો જોતા તમે સરળતાથી વાંચી શકો છો. એટલા માટે થઈ અને આપણે હવે ચોથા નંબરનો વોવલ્સ જોઈએ, ઓ, જેની સાથે આપણે વ્યંજન એક લીધેલો છે ડી, જેને વંચાય છે ઓડ. હવે એના ઉપરથી આપણે સ્પેલિંગ બનાવીએ. ઓડની સાથે જી વ્યંજન લેતા બનશે ગોડ. અહીંયા પણ એ જ રીતે છે, ગની સાથે ઓ ભળી જાય છે એટલે બનશે ગો, અને બાકીનો સ્પેલિંગ જે છે આપણે એમણે વાંચી શકીએ છીએ ગોડ. ત્યાર પછી છે NOD નોડ, POD પોડ, COD કોડ, ROD રોડ. એ જ રીતે આપણે ઓની સાથે લઈએ જી, ઓગ, જેની સાથે સ્પેલિંગ બનાવીએ આપણે વ્યંજન ભેળવતા જોઈએ. ડી વ્યંજન ઓગની સાથે લેતા બને છે ડોગ, FOG ફોગ, HOG હોગ, LOG લોગ. બધા સ્પેલિંગોની સાથે મેં ઉચ્ચાર એટલા માટે નથી લખેલા કે તમે વાંચવાનો પ્રયત્ન કરો એટલા માટે. પહેલો સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ કરી દીધેલું છે, એ જ પ્રમાણે દરેક વ્યંજનની સાથે સાથે તમે બીજા સ્પેલિંગોનું ઉચ્ચારણ છે તે કરી શકશો. ત્યાર પછી ઓની સાથે ટી લેતા બને છે ઓટ. હવે આના દ્વારા પણ આપણને ઘણા બધા સ્પેલિંગ મળશે. ઓટની સાથે વ્યંજન શરૂ કરીએ COT, જેને વંચાય છે કોટ, DOT ડોટ, GOT ગોટ, HOT હોટ, LOT લોટ, POT પોટ, NOT નોટ, ROT રોટ. અત્યારે એક વખત તમને વાંચી સંભળાવું છું, પછી તમે વારંવાર વાંચન કરી અને વધુ શીખજો. OB ઓબ, જેની સાથે આપણે વ્યંજન ભેળવીએ JOB બને છે જોબ, NOB નોબ. એ જ રીતે લઈએ ઓની સાથે એક્સ, ઓક્સ. ઓક્સની સાથે આપણે વ્યંજન ભેળવીએ BOX બોક્સ, FOX ફોક્સ. ત્યાર પછી આપણે પાંચમા નંબરનો વોવલ્સ સ્વર જોઈએ યુ, UB. હવે અહીંયા તમને એમ થશે કે દીદીએ અબ કેમ વાંચ્યું? તો ગ્રામેટિકલ નિયમો પ્રમાણે જોઈએ તો યુ છે સાયલેન્ટ છે, એને યુ પણ વાંચી શકાય છે અને અ પણ વાંચી શકાય છે. અહીંયા એનું સાયલેન્ટ ઉચ્ચારણ કરતા આપણે એને અ વાંચીએ છીએ, જે તમારે એટલું બધું પાંચમા ધોરણની અંદર ધ્યાનમાં લેવા જેવી બાબત નથી. એટલે તમે અહીંયા આપેલા સ્પેલિંગો દ્વારા વાંચતા શીખો. યુ બેને વાંચી શકાય છે અબ. એમની સાથે વ્યંજન લીધો CUB, જેને વાંચી શકાય છે કબ, DUB ડબ, RUB રબ, TUB ટબ, HUB હબ. આ રીતે છે તમે વાંચી શકો છો. હવે એ જ રીતે છે UG, એને પણ આપણે અગ જ વાંચશું, કારણ કે યુ છે તે સાયલન્ટ હોવાથી એ યુનું ઉ ઉચ્ચારણ ન લેતા આપણે અ ઉચ્ચારણ લઈએ છીએ. યુજીની સાથે વ્યંજન ભેળવતા બનાવીએ નવા સ્પેલિંગો
BUG જેનું વાંચન છે બગ, DUG ડગ, HUG હગ, RUG રગ, TUG ટગ, JUG જગ. એ જ પ્રમાણે છે UN સાથે બનતા સ્પેલિંગો, જેને વાંચન આપશું અન. એ સ્પેલિંગો બને છે SUN, તો આપણે કહીશું સન, FUN ફન, GUN ગન, RUN રન. એ પ્રમાણે UT જેનું ઉચ્ચારણ થશે અટ, જેના સ્પેલિંગો વ્યંજન સાથે જોડતા બનાવીએ BUT જેનું વાંચન છે બટ, CUT કટ, HUT હટ, NUT નટ. એ જ રીતે છે UD દ્વારા બનતા સ્પેલિંગો. UD ને આપણે વાંચશું અડ, એના સ્પેલિંગો બનશે MUD મડ. ત્યાર પછી બનશે BUD જેને વાંચશું આપણે બડ, PUD જેનું વાંચન આપશું પડ. માત્ર અહીંયા આપણે વોવલ્સ સાથે રાખી અને સ્પેલિંગોનું ઉચ્ચારણ કરતા શીખ્યા છીએ. આવા 3 અક્ષરના સ્પેલિંગો વાંચતા શીખશો પછી તમે 4 અને 5 અક્ષરના સ્પેલિંગો વાંચતા શીખી શકશો. એટલા માટે થઈ સ્વર દ્વારા 3 અક્ષરના સ્પેલિંગો કેવી રીતે બને છે તે તમે શીખી ગયા. વારંવાર વાંચન કરશો તો તમે વધુ નવા સ્પેલિંગો સરળતાથી વાંચી શકશો. આ બધા સ્પેલિંગો પાકી બુકની અંદર લખી રાખજો અને વારંવાર વાંચન કરજો, જેથી કરીને આપણે ત્રીજા તાસની અંદર જે નવું શીખશું તેમાં તમને વધુ મદદ મળી રહેશે. અહીં આટલું જ. થેન્ક યુ. ઘરે રહો, સુરક્ષિત રહો.